માનવતાને ધર્મના સીમાડા નડતા નથી ને સાર્થક કરતા છેલ્લા 3 વર્ષથી શહેરના સ્ટેશન વિસ્તારમાં નિઃશુલ્ક અન્નદાનની સરવાણી વહેવડાવતા મુસ્લિમ યુવકોની સરાહના વ્યક્ત કરતા ધારાસભ્ય માનવતાના ધર્મને કોઈ સીમાડા નડતા નથી ને શહેરના સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી નિઃશુલ્ક અન્નદાનની સરવાણી વહેવડાવતા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના 2 મુસ્લિમ યુવકના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ ઉપર આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે સરાહના વ્યક્ત કરી સેવાયજ્ઞ અવિરત વહેતો રહેની શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર માનવતાના ધર્મને ધર્મના સીમાડા નડતા નથી ને સાર્થક કરતા હોય તેમ શહેરના સ્ટેશન વિસ્તારમાં માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના 2 મુસ્લિમ યુવક શકીલ મલેક તથા આરિફ નારિયેરવાડા દ્વારા ગરીબ ગરબાર વિનાના અને નિઃશુલ્ક દાતાઓના સહયોગથી અન્નદાન યજ્ઞનો 3 વર્ષ પૂર્વે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના ચોથા વર્ષના મંગલ પ્રવેશ ઉપર આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે ઉપસ્થિત રહી માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, જેને શકીલ મલેક તથા આરિફ નારિયેરવાડા ચરિતાર્થ કરી રહ્યા છે અને આ માનવતા સેવાયજ્ઞ અવિરત વહેતો રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભાજપના લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા, મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલ ચિસ્તિયા, મનપા ફાયર વિભાગના અધિકારી ધર્મેશ ગોર, બ્રહ્મા કુમારીના પૂજા દીદી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નદાન સહિત અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।